બ્રેકિંગ ન્યૂઝમાં આગળ વાત કરીએ અમરેલીની, જ્યાં અમરેલી શહેરમાં તંત્રનું બુલડોઝર ફરી એકવાર ગરજ્યું છે। અમરેલી શહેરના કુકાવાવ નાકા નજીક બનેલ ગેરકાયદેસર બાંધકામો પર તંત્ર દ્વારા આજે મોટું ડિમોલિશન હાથ ધરવામાં આવ્યું હતું। પૂનાભાઈ રામભાઈ જોગવાસના નામે થયેલ ગેરકાયદેસર બાંધકામમાં દિવાલ અને અન્ય બાંધકામ તોડી પાડવામાં આવ્યા છે। પોલીસ, પીજીવીસીએલ અને વહીવટી તંત્રની સંયુક્ત ટીમે કાર્યવાહી કરી હતી અને કુકાવાવ નાકા પાસેની કોર્નર પરની 310 મીટર જગ્યા ખુલ્લી કરવામાં આવી છે। આ કામગીરી દરમિયાન કોઈ પણ પ્રકારનો વિઘ્ન ન આવે તે માટે ચુસ્ત પોલીસ બંદોબસ્ત પણ ગોઠવવામાં આવ્યો હતો। હરેશ એમ તલાટી, મામલતદાર શહેર અમરેલી, આજ રોજ તારીખ 8/7/2025ના રોજ સવારે 7 કલાકે ડિમોલેશનની કામગીરી હાથ ધરવામાં આવેલ છે, જેમાં પૂનાભાઈ રામભાઈ જોગસવા કુકાવાવ નાકાનું દબાણ દૂર કરવામાં આવેલ છે। ત્યારબાદ રોકડિયાપરામાં જીતુભાઈ ખાખડિયા તથા ધર્મેશભાઈ વાળાના મકાનની ડિમોલેશનની કામગીરી અત્યારે હાલ ચાલુમાં છે। આ ઉપરોક્ત કામગીરી મહેરબાન કલેક્ટર સાહેબ અમરેલી તથા નાયબ કલેક્ટર સાહેબ અમરેલીની સૂચના અનુસાર હાથ ધરવામાં આવેલ છે। કેટલા ડિમોલેશન ટોટલ થવાના છે સર? અત્યારે 3 ગીરા છે, જે આગળ પ્રક્રિયા ચાલુ છે। આજ રોજ અમરેલી સિટી વિસ્તારમાં જે પણ અસામાજિક તત્વો દ્વારા સરકારી જગ્યા પર દબાણ કરવામાં આવેલ છે, તેમનું ડિમોલિશનની કામગીરી સવારે 7 વાગ્યાથી હાથ ધરવામાં આવી છે। ઇન્ચાર્જ મામલતદાર શ્રીની હાજરીમાં સાથે જ નગરપાલિકા સ્ટાફ અને જીબીનો સ્ટાફને જોડે રાખી પૂરતો પોલીસ બંદોબસ્ત રાખી દબાણ દૂર કરવામાં આવી રહ્યું છે। કુકાવાવ રોડ પર પૂનાભાઈ જોગસવા દ્વારા ઇલીગલ તબેલો સરકારી જગ્યામાં બાંધવામાં આવેલ, સાથે જ રોકડિયાપરામાં રહેતા જીતુભાઈ ખાખડિયા અને ધર્મેશ વાળા દ્વારા દુકાન અને મકાનો સરકારી જગ્યામાં બાંધેલ, જેની કોઈ પણ પ્રકારની મંજૂરી હોય નહીં અને સરકારી જગ્યામાં દબાણ કરેલ હોય